ભારત વિકાસ પરિષદ વિસનગર શાખા દ્વારા આજે વિસનગરની અનુપમ પ્રાથમિક શાળા નંબર 4 એટલે કે જવાહર સ્કૂલમાં ગુરુવંદન છાત્ર અભિનંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગાનથી કરવામાં આવી હતી। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાળાના આચાર્ય શ્રી મનોજભાઈ ચૌધરીએ ભારત વિકાસ પરિષદના સભ્યોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। ગુજરાત ઉત્તર પ્રાંતના અધિકારી ડોક્ટર જયેશભાઈ શુક્લએ ભારત વિકાસ પરિષદની વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા। ત્યાર પછી દરેક ધોરણમાં પ્રથમ આવનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળાના શ્રેષ્ઠ શિક્ષિકાબેનને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા। ગુરુ શિષ્યના સંબંધો કેવી રીતે મજબૂત થાય અને શિષ્યના જીવનમાં ગુરુનું શું મહત્વ છે તેની વિશેષ માહિતી પ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલે પંચતંત્રની એક વાર્તા દ્વારા સૌને સમજાવી હતી। વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ કરવાની નેમ સાથે ભારત વિકાસ પરિષદના સભ્યો દરેક સ્કૂલમાં આવી રીતે જાય છે અને વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને મૂલ્યોનું સિંચન કરી રાષ્ટ્રના ઉત્થાનમાં તેઓ સહભાગી થાય તેવું આહવાન કરે છે। આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન હરેશભાઈ વ્યાસે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને રાષ્ટ્રીયતાના શપથ લેવડાવ્યા હતા। આ કાર્યક્રમમાં કો પ્રોજેક્ટ ચેરમેન શૈલેષભાઈ જોશી તથા શાખાના મહિલા સંયોજિકા ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રી મનોજભાઈ ચૌધરીએ અંતમાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર। જવાહર સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ મનોજભાઈ, આપને એક વિનંતી કે ભારત વિકાસ પરિષદનો કાર્યક્રમ આપની સ્કૂલની અંદર કેવો રહ્યો એના વિશે જરા આપ છણાવટ કરશો। ભારત વિકાસ પરિષદની વિસનગર શાખા દ્વારા અમારી પીએમ શ્રી વિસનગર પ્રાથમિક શાળા નંબર 4માં ગુરુવંદનાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એ આપણી ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરંપરા મુજબ ખૂબ ઉત્તમ એવો કાર્યક્રમ કહી શકાય। ભારત વિકાસ પરિષદ તરફથી આવા કાર્યક્રમો થતા રહે છે, પણ એમાં વિશેષ કરીને આપણી ભૂલાતી જતી સંસ્કૃતિમાં ગુરુજીનું જે મહત્ત્વ છે અને ગુરુને જે આદર ભાવ આપવાની જે વાત આવે છે એને પ્રેક્ટિકલી જો કરી બતાવી અને સતત આ વાવેલું બીજ એ મોટું થાય અને આખું જે પ્રાચીન સુવર્ણમય ભારત હતું એ તરફ જવા માટેનો એક રસ્તા સ્વરૂપે પ્રયત્ન કરતી હોય તો એ ભારત વિકાસ પરિષદ છે। અને આજના કાર્યક્રમ માટે તો આમ તો એવું કહેવાય મારી પાસે શબ્દો જ નથી, પણ ખૂબ એક ઉત્તમ કાર્યક્રમ કહી શકાય એવો કાર્યક્રમ રહ્યો। તમને એવું લાગે છે કે ભારત વિકાસ પરિષદ જે આ કાર્ય કરવા જઈ રહ્યા છે એમાં કેટલા અંશે સફળતા મળશે? બિલકુલ સાહેબ, આ ભારત વિકાસ પરિષદ જે ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરંપરાઓને આગળ વધારવાનું જે કાર્ય કરી રહી છે એમાં આ એક પ્રોપર રસ્તો કહી શકાય। કારણ કે કોઈ પણ છોડ હોય કે ઝાડ હોય કે માણસ હોય એટલે જન્મથી જ એના વાવેતરથી જ જો આપણે આ બીજ રોપીએ તો ભવિષ્યમાં એ મોટું વટવૃક્ષ થાય જ છે। અને આપે શાળાઓની અંદર જઈ અને બાળકોમાં આ સંસ્કાર રેડવાનું જે કામ કર્યું છે એમાં સફળતા માટે કોઈ શંકા નથી, થશો જ, અવશ્ય સફળતા મળે। થેન્ક યુ। હવે ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી હર્ષદભાઈ, આપને એક વિનંતી કે ભારત વિકાસ પરિષદ શું શું કાર્ય કરે છે તો એના વિશે જરા આપ બ્રીફમાં થોડું જણાવશો। ભારત વિકાસ પરિષદના મુખ્ય 3 પ્રકલ્પો છે। એક તો ગુરુવંદન છાત્ર અભિનંદન, ભારત કો જાનો પરીક્ષા અને રાષ્ટ્રીય સમગાન સ્પર્ધા। અત્યારે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે। ભારત વિકાસ પરિષદનું આ 10મું વર્ષ છે। આજે અત્યાર સુધીમાં અમે લગભગ 48 સ્કૂલોમાં આ કાર્યક્રમ કરી ચૂક્યા છીએ અને એ અંતર્ગત 20,000 બાળકોને આ લાભ આપ્યો છે। 368 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા છે। 365 જેટલા શિક્ષકોને પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા છે અને અમારી શાખાના લગભગ 50 સભ્યોએ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો છે અને આમ અમારો ગુરુવંદના કાર્યક્રમ પૂરજોશમાં ચાલે છે। અમે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરવા માટેનું આ કામ કરી રહ્યા છીએ। વિદ્યાર્થીઓમાં મૂલ્યલક્ષી અને સંસ્કારલક્ષી વાતો કરીને એક સારા માનવીનું નિર્માણ થાય અને એના થકી રાષ્ટ્રનું નિર્માણ થાય એ માટે અમે આ કામ કરી રહ્યા છીએ। ભૂસાતી જતી ગુરુ શિષ્યની આ પરંપરા છે એને ઉજાગર રાખવા માટે પણ આ કાર્યક્રમ સમાજની અંદર એટલો જ જરૂરી છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। બીજું, ભારત વિકાસ પરિષદના આગામી કાર્યક્રમો વિશે જરા આપ થોડો બ્રીફ આપશો।
ભારત વિકાસ પરિષદનું આ 10મું વર્ષ છે, એટલે આ વર્ષે અમે પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. પ્લાસ્ટિક મુક્ત વિસનગર કરવાનો અમારો એક નિર્ણય છે, એટલે એ નિમિત્તે અમે કપડાની થેલી છપાવી છે અને 10,000 ઘરોમાં એ કપડાની થેલી જાય, લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિક ન અપનાવે, ન વાપરે, એ માટે અમે કપડાની થેલી ઘેર ઘેર આપવા જઈ રહ્યા છીએ. એ પણ દાતાઓના સહયોગથી. સાથે અમે 2 ઝાડના છોડ પણ આપીએ છીએ કે દરેક સોસાયટીમાં પોતે વાવી શકે. અહીંયા આજે શાળામાં પણ અમે કપડાની થેલી દરેક સ્ટાફ મિત્રને આપી છે. થેન્ક યુ, આભાર.